ધોરાજી જામકંડોરણા હાઈવે પર આવેલ એક ખેડૂતે પોતાના ખેતરમાં નવતર પ્રયોગ હાથ ધર્યો હતો, જેમાં પશુ પંખીના ત્રાસથી છુટકારો મેળવવા માટે તેમણે અસલ માણસ જેવો લાગતો ચાળિયો બનાવ્યો હતો અને પશુ પંખીના ત્રાસમાંથી છુટકારો મેળવ્યો હતો. કાંતિભાઈ, તમે જે આ હુબહુ માણસ જેવો એક ચાણિયો બનાવવામાં આવ્યો છે, ક્યાંથી તમને વિચાર આવ્યો? વિચારમાં તો એવું હતું, આ મારે કોઠા ઉદે જ છે. હું આવા નવા નવા કંઈક પ્રોગ્રામ કર્યા જ રાખતો હોય. નવરો હોય તો આ કરતો હોય, નકર મારી મેન તો ખેતીનું જ કામ અને શાકભાજીનું કામ. એક બાજુ છે તે એક પશુઓનો ત્રાસ છે અને બીજી બાજુ આવી રીતે તમે જે આ પૂતરા લગાવ્યા છે, કેવી રાહત? હવે રાહતમાં 100% એમાં કાંઈ ઘટે નહીં. દરેક ખેડૂતને આ કરવો જુગાર બરાબર છે અને એના પાક ઉપર લગાડે. મેં તો એક લગાવ્યો છે, કદાચ એવા 2 થી 3 લગાવી દઈ તો આમાં કોઈ ખર્ચો નથી. આ વિસ્તારમાં સૌથી વધુ કયું પશુઓનો ત્રાસ? અત્યારે રોજ ને બીજો નંબર ભૂંડનો આવે, બરાબર, એનો વધારે ત્રાસ છે. આ બાબતે તમે ખેડૂતોને શું પ્રેરણા આપશો? ખેડૂતને આ કરવી જરૂરિયાત જ છે, આમાં કોઈ ખર્ચો નથી અને દરેક ખેડૂતને આ કરવું મહત્વનું જ છે એના પાક માટે, અને કોઈ ખર્ચો નથી. ન કરે એમ થાય ખર્ચો છે તો આ ન કરી શકે, પણ આ કરી શકે નાનામાં નાનો ખેડૂત. મારું નામ પારસ કાંતિભાઈ ઘોણિયા. મારી વાડી ધોરાજી જામકંડોરણા હાઈવે ઉપર આવેલી છે. ખેડૂતને પાક લણણી ઉપર આવે છે તો ઘણા રોજ ભૂંડનો ત્રાસ હોય છે. એના માટે ઘણી ખેડૂતોને નુકસાની વેઠવી પડે છે. એના માટે ફેન્સિંગનો ખર્ચો ખેડૂતને 2 થી 2.5 લાખ 3 લાખ જેવી રકમ હોય, કોઈ નબળી પરિસ્થિતિ ના હોય તો એ કરી શકતા ન હોય, તો એના માટે ચાળિયાનો જુગાડ કરેલો છે. ઉપડું માણાના અને 1000 થી 1500 રૂપિયા સુધીમાં આ ચાળિયો તૈયાર થઈ જાય છે. ખેડૂતોને શું? ખેડૂતોને બધાને એ કહેવા માંગુ છું કે આનું રિઝલ્ટ સારું છે. કોઈ ભૂંડનો કે રોજનો આ લગાવ્યા પછી ત્રાસ રહેતો નથી ખેતરની અંદર.